આજે માર્કેટ ઘટાડા સાથે જ ખુલ્યા હતા. નિયરલી આપણે 75 બેઝિસ પ્લસ પોઈન્ટનો ઘટાડો સેન્સેક્સ અને નિફ્ટીમાં જોયો હતો. ઓપનિંગ માર્કેટમાં વાત કરીએ ત્યારે નિફ્ટી બેંકમાં પણ 1% ઉપરનો ઘટાડો નોંધાયો હતો અને મિડ કેપમાં પણ આજે નેગેટિવ શરૂઆત જ થઈ હતી. અહીંયા પણ આપણે 71 બેઝિસ પોઈન્ટની નજીકનું દબાણ સાથે શરૂઆત કરી હતી. અત્યારના જો સિનારીઓ જોઈએ તો ઓફકોર્સ થોડું કુલડાઉન થયું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં અત્યારના 35 થી 45 બેઝિસ પોઈન્ટનો તમને નેગેટિવ કારોબાર દેખાશે. મિડ કેપમાં એકદમ ફ્લેટ કારોબાર છે અને બેંક નિફ્ટીમાં 1%ની ઉપરનું હજી પણ દબાણ બનેલું છે. 360-370 પોઈન્ટના દબાણ સાથે સેન્સેક્સ 79,780ના લેવલ પર, નિફ્ટી 24,330ના લેવલ પર તમને દેખાશે કામકાજ કરતું. અહીંયા 85 પોઈન્ટનું દબાણ છે. 23 પોઈન્ટના મામૂલી દબાણ સાથે મિડ કેપ અત્યારના કામકાજ કરી રહ્યું છે. 56,850ના લેવલ્સ અને બેંક નિફ્ટી પર નજર કરો તો 50,800ના લેવલ્સ પર તમને અહીંયા કારોબાર દેખાશે અને અહીંયા નિયરલી 550 પોઈન્ટનો તમને દબાણ જોવા મળશે. માર્કેટ બ્રેથ સ્લાઇટલી નેગેટિવ છે. 1,202 કાઉન્ટરમાં જ્યારે વેચવાલી, ત્યારે 1,132 કાઉન્ટરમાં તમને ખરીદદારી જોવા મળશે. ઇન્ડિયા વિક્સ પર નજર કરી લો, ખાસો એલિવેટેડ છે. 8%ના એલિવેશન સાથે 12.72ના લેવલ પર અહીંયા ઇન્ડિયા વિક્સ કામકાજ કરી રહ્યું છે. આજે જે સ્પોઇલ સ્પોટ છે માર્કેટમાં એ છે ઓફકોર્સ નિફ્ટી બેન્કિંગ સેક્ટર આખું. એમાં નિફ્ટી પ્રાઇવેટ બેંક 1%ની ઉપરનું દબાણ બનાવી રહી છે. સાથે જ નિફ્ટી મેટલમાંથી તમને 1%નું દબાણ બનતું દેખાશે. બીજા જો ઇન્ડાઇસીસ પર નજર કરીએ તો BFSI ઓફકોર્સ આખું દબાણમાં છે, પણ સાથે જ નિફ્ટી કન્ઝ્યુમર 0.5%નું દબાણ અત્યારના બનાવી રહ્યું છે. PSUથી 0.5%ની ઉપરનું દબાણ અહીંયા મળતું જોવા મળશે. નિફ્ટી રિયાલ્ટી અને નિફ્ટી IT 0.5%ની ઉપરનું દબાણ બનાવી રહ્યા છે. સિમિલરલી નિફ્ટી FMCGથી પણ તમને 0.5%થી ઉપરનું દબાણ દેખાશે. આજે નેસ્લેના જે પરિણામ આવ્યા છે એની પણ એક આપણે અસર અહીંયા જોઈ રહ્યા છીએ. એક વીકર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. પોઝિટિવિટીમાં કયા છે તો એ તમને નિફ્ટી મીડિયા અગેન 0.2%ની આજે તેજી સાથે કામકાજ કરી રહ્યું છે. ગઈકાલે પણ અહીંયા એક સારો એવો કારોબાર હતો. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.5%ની ઉપરની મજબૂતી. CPSE અને PSCમાં તમને 1%ની ઉપરની મજબૂતી દેખાશે અને ઓટો એનર્જી તરફથી 0.5%ની મજબૂતી સાથે અત્યારના કામકાજ ચાલુ રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક એક નજર કરી લઈએ તો સૌથી વધારે દબાણ એક્સિસ બેંક અત્યારના કરી રહ્યું છે અને હાઈએસ્ટ લૂઝિંગ કાઉન્ટર છે. 6.5%ની ઉપરના દબાણ સાથે અહીંયા કામકાજ થઈ રહ્યું છે. અહીંયા પરિણામ નબળા આવતા અહીંયા સ્ટોક પર અસર થઈ રહી છે. સાથે જ શ્રીરામ ફિનાન્સ, ICICI બેંક, ટાઇટન, નેસ્લે ઇન્ડિયા જેના બી પરિણામ નબળા આવ્યા છે. અહીંયા 0.5%થી 2.5%ની વચ્ચેનું દબાણ બનાવી રહ્યા છે. LTI માઇન્ટ્રી, ટાટા સ્ટીલ, HUL, ટેક મહિન્દ્રા, ITC જેવા FMCG કાઉન્ટર આજે બધા તમને દબાણમાં દેખાશે. પોઝિટિવિટી ઝોનમાં આપણે જો જોઈએ તો ટાટા મોટર્સ હાઈએસ્ટ ગેઇનિંગ કાઉન્ટર છે જેને એક 52 વીક્સ હાઈ બનાવ્યા છે અને બીજો જે કાઉન્ટર છે એ છે ONGC જે 4.5%ની મજબૂતી સાથે અત્યારના કામકાજ કરી રહ્યો છે જેને પણ એક 52 વીક્સ હાઈ બનાવ્યા છે. સાથે SBI લાઈફના જે પરિણામ છે એ ખાસા સ્ટ્રોંગ આવ્યા છે જેને 52 વીક્સ હાઈ આજે બનાવ્યા છે અને અત્યારના 2%ની મજબૂતી સાથે કામકાજ કરી રહ્યો છે. એ સિવાય BPCL, L&T, કોટક મહિન્દ્રા બેંક, કોલ ઇન્ડિયા, અદાની એન્ટરપ્રાઇઝીસ, પાવર ગ્રીડ, અદાની પોર્ટ જેવા કાઉન્ટર્સ 0.5%થી ઉપરની મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા છે. નિફ્ટી બેંક તરફ નજર કરી લઈએ તો એક્સિસ બેંક એઝ આઈ સેડ કે હાઈએસ્ટ લૂઝિંગ કાઉન્ટર છે. એ સિવાય RBL બેંક જેમાં એક બ્લોક ડીલ થઈ છે. ICICI બેંક, IDFC ફર્સ્ટ બેંક, બેંક ઓફ બરોડા જેવા કાઉન્ટર્સ એક સારું એવું દબાણ અહીંયા બનાવી રહ્યા છે. અને જે પોઝિટિવિટીમાં જે કાઉન્ટર્સ છે એ છે HDFC બેંક જેમાં એક 16 તમને એક મામૂલી કારોબાર અત્યારના જોવા મળશે 60 બેઝિસ પોઈન્ટનો અને કોટક મહિન્દ્રા બેંકમાં તમને એક કારોબાર જોવા મળશે અરાઉન્ડ 1%નું. તો એક અહીંયાથી 0.5%થી 1%ની મજબૂતી આ બે કાઉન્ટર્સ અત્યારના બતાવી રહ્યા છે. પણ વધારે વાતચીત કરીશું અત્યારના આપણા ગેસ્ટ સાથે. હેમ સિક્યોરિટીઝના આસ્થા જૈન અને શેરખાનના જતીન ગેડિયા જોડાઈ ગયા છે. જતીન, ગુડ મોર્નિંગ. અને આજે એક્સપાયરીનો દિવસ છે, મંથલી એક્સપાયરી છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે એવી આપણને એક્સપાયરી જોવા મળી શકે છે અને માર્કેટનો ટ્રેન્ડ તમને અત્યારના કેવો લાગે છે? ગુડ આફ્ટરનૂન એવરીબડી. તો અમારું જે શેરખાન રિસર્ચ ટીમનું એવું છે કે ક્યાંય ને ક્યાંય જે ટ્રેન્ડ છે એ નિફ્ટીમાં ચેન્જ થઈ ગઈ છે. ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ લોઅર બોટમનો ફોર્મેશન છે. કન્સિડરિંગ કે આજના ટ્રેડિંગ સેશનમાં આપણે મંથલી એક્સપાયરી છે નિફ્ટીની. તો અગર જો નિફ્ટી પર્સપેક્ટિવથી વાત કરીએ તો આજના ટ્રેડિંગ સેશનમાં જે ગેપ ડાઉન ઓપનિંગ થયું હતું ત્યારબાદ આપણને ફોલો થ્રુ સેલિંગ પ્રેશર નથી જોવા મળ્યો. તો અમને લાગે છે કે થોડુંક એક પુલબેક ડ્યુરિંગ ધી સેકન્ડ હાફ ઓફ ધી ટ્રેડિંગ સેશન પણ કન્ટિન્યુ રહી શકે, કન્સિડરિંગ કે આપણે છેલ્લા 5 દિવસોથી નેગેટિવ
ટ્રેડ કરી રહ્યા છે. તો ઓવરઓલ નિફ્ટીમાં અમને લાગે છે કે અરાઉન્ડ 24,400ની આસપાસની એક્સપાયરી આજના ટ્રેડિંગ સેશનમાં આવી શકે. ઓવરઓલ જે નિફ્ટીનો વ્યૂ છે એ બાયસ જે છે એ સાઇડવેઝ ટુ નેગેટિવ છે. અમે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી સજેસ્ટ કરી રહ્યા છે. તો ઓવરઓલ મને લાગે છે કે વીકનેસ કન્ટિન્યુ રહેશે. ડાઉનસાઇડમાં 24,000 અને 23,800ના લેવલ એક્સપેક્ટ કરી રહ્યા છે ઇન ધ શોર્ટ ટુ મીડિયમ ટર્મ. સો સેલ ઓન રાઇઝ વિલ બી ધ સ્ટ્રેટેજી ફોર નિફ્ટી. આજના ટ્રેડિંગ સેશન માટે 24,400ની એક્સપાયરી એક્સપેક્ટેડ. તો 24,400ની આજે આપણે એક્સપાયરી જોઈ શકીએ છીએ. 23,800 ને 24,000ના સપોર્ટ લેવલ્સ જોઈ શકીએ છીએ. ત્યાં સુધી આજે માર્કેટ જઈ શકીએ છીએ. સેલ ઓન રાઇઝની રણનીતિ વાપરવાની છે અને માર્કેટ અત્યારના સાઇડવેઝ ટુ નેગેટિવ ઝોનમાં ફરી શકે છે. પણ સાથે જ નિફ્ટી બેંક પર તમારો કોઈ વ્યૂ બને? જો નિફ્ટી બેંકની અગર જો હું વાત કરું તો નિફ્ટી બેંક ઇનફેક્ટ લીડ કરે છે ફોલમાં અને 52,100 51,900 નું એક સપોર્ટ ઝોન હતો જે એન્ટાયર ફોર ધી મંથ ઓફ જુલાઈ મોસ્ટ પાર્ટ ઓફ ધી જુલાઈ એણે હોલ્ડ કરેલો હતો અને કાલ બજેટના ટ્રેડિંગ સેશનના દિવસે એણે બ્રીચ કર્યો અને ત્યારબાદ આપણે એક શાર્પ ફોલ જોઈ રહ્યા છે. મને લાગે છે કે કન્સિડરિંગ કે એક ઓલમોસ્ટ આપણે 1,500 પોઈન્ટનો ફોલ ઓલરેડી જોઈ ચૂક્યા છીએ તો થોડુંક રિસ્ક રિવોર્ડ અત્યારે ફેવરેબલ નથી સેલ કરવા માટે. તો એક પુલબેકની હું રાહ જોઈશ. પુલબેક આવે અરાઉન્ડ 51,100ની આસપાસ તો ત્યાં પણ સેલ કરવાની સલાહ રહેશે. ઓવરઓલ બેંક નિફ્ટીમાં બી વ્યૂ નેગેટિવ છે. તો પુલ બેક આવે છે 51,100ની અરાઉન્ડ તમને સેલ કરવાની અહીંયા સલામતી દેખાઈ રહી છે. અહીંયા પણ એક નેગેટિવ આપણે ટ્રેન્ડ જ જોઈ રહ્યા છીએ. હસતા આજે આપણે સવારના જ્યારે માર્કેટ ખુલ્યા ઓફકોર્સ એક નરમાશ સાથે ખુલ્યા, ખાસ એવું ગેપ ડાઉન સાથે આપણે ખુલ્યા છીએ. ગ્લોબલ જે સંકેતો છે એ પણ અત્યારના સપોર્ટ નથી કરી રહ્યા. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? હજી કેટલો આપણે ફોલ જોઈ શકીએ છીએ ને આમાં શું ઓપોર્ચ્યુનિટી તમને મળી આવશે? કેટલું હજી આપણે ડાઉન જઈ શકીએ છીએ અને જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એ લોકો માટે કયા લેવલ્સથી તમે ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. ડેફિનેટલી આ જે પ્રમાણનો અત્યારે આપણે એક ટ્રેન્ડ જોઈ રહ્યા છે ટુવર્ડ્સ ધી ડાઉનસાઇડ છે. મને લાગે છે કે અત્યારે એ જે ડાઉનસાઇડ છે ફર્ધર એક્સટેન્ડ થઈ શકે છે કેમ કે લોંગ અવેટેડ એક કરેક્શન પણ હતું અને વેલ્યુએશન વાઇઝ જે આપણે જોઈએ તો વેલ્યુએશન્સ પણ બહુ એક્સપેન્સિવ થઈ ગયા છે. સો એની લીધે કરેક્શન આવ્યો અને એના પાછળના કારણોમાં અત્યારે ગ્લોબલ ફેક્ટર્સ પણ કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. પણ એક તરફ જે પ્રમાણની હવે એક ચર્ચા ચાલી રહી છે કે રેટ કટ બહુ જલ્દી આવશે, બહુ વહેલો આવશે કેમ કે યુએસમાં એક વાત ચાલી રહી છે અને કાલે પણ આપણે જોયા બધા યુએસ સ્ટોકમાં એક બહુ મોટો ઘટાડો આવ્યો હતો. તો એક પોઝિટિવ આ ગ્લોબલ ફેક્ટરમાં થઈ શકે છે પણ અત્યારે ઇન્ડિયાના જે ફેક્ટર્સ છે એ પણ એટલા સ્ટ્રોંગ નથી અત્યારે ફોર ધ મીન વાઇલ. સો મને લાગે છે કે થોડી વીકનેસ હજી પણ આપણે જોવા મળી શકે છે અને નિફ્ટીમાં જે આપણે વાત કરીએ તો ગોઈંગ ફોરવર્ડ અત્યારે મને એવું લાગે છે કે 24,200 થી લઈને 24,100ના લેવલ્સ આપણે ઇઝીલી જોવા મળી શકે છે. સો સલાહ એ છે કે થોડું અત્યારે વેઇટ એન્ડ વોચ કરવાની જરૂરત છે. અત્યારે બાઇંગ કરવાની સલાહ અમારી તરફથી નથી અને ટિપ્સ મળે અરાઉન્ડ ધ લેવલ ઓફ 24,000 24,100 ત્યારે બાઇંગની સારી ઓપોર્ચ્યુનિટી મળશે. ઓકે, તો 24,100ના લેવલથી જે ઇન્વેસ્ટર્સ છે એ ઇન્વેસ્ટ કરી શકે છે. હમણાં જરા વેઇટ એન્ડ વોચ રાખો. હજી પણ આપણે એક થોડો ડાઉન ટ્રેન્ડ જોઈ શકીએ છીએ માર્કેટમાં. પણ આપણે આગળ ચાલીશું.